એક દિવસ દુર્યોધને નક્કી કર્યું કે આપણે ભીમને ગંગામાં નાખી દઈએ અને યુધિષ્ઠિરને ને અર્જુનને કેદ કરી અને આખું રાજ્ય આપણે પડાવી લેવું છે, એને ભાગ દેવો નથી. નાનપણથી એવા વિચારો કરવા માંડ્યો અને નાનપણથી એવા વિચાર આવે પછી પરિપક્વ થયા વિના કઈ રીએ નહીં. એટલે પછી એક દિવસ વિચાર કર્યો કે હવે આપણે એને કરવું શું. એટલે દુર્યોધને પોતાના ભાઈને દુશાસનને સાથે રાખીને કહ્યું કે આપણે બધા કૌરવો અને પાંડવોને લઈ ગંગા નદીના કિનારે છાવણીઓ બાંધીએ અને છાવણીની અંદર આપણે બધા રહીને થોડાક દિવસ ત્યાં આનંદ કિલોલ કરવા જઈએ. ઘણા પિકનિકમાં ન જતા હોય તેમ બધી પિકનિક ગોઠવી. નાના બાળકો એ ફરવા જાય એમ કૌરવોએ નક્કી કર્યું. એટલે મામો શકુની એના ભેગો રહેતો હતો એટલે મામા શકુનીને બધી કૌરવો જઈને વાત કરે. યુધિષ્ઠિર દુર્યોધન વાત કરે, ભીમ અમને આવી રીતે હેરાન કરે છે. એટલે મામાએ ચાવી ચડાવી, ઘર કો કાઢી નાખીને એટલે કઈ ચિંતા નહીં. શકુની તો એવો જ, તો કરવું શું? તો કે ખબર ન પડે એમ ઝેર આપી દે. ભીમને ભોજન બહુ વાલું છે, ખાવા બેહે પછી પાછું વળીને જુએ નહીં. અને કોઈ આગ્રહ કરીને પીરસે તો ભીમ તો જેટલું હોય એટલું ખાઈ જાય. એટલે પછી ગંગા નદીના તટ ઉપર છાવણીઓ નાખાણી અને છાવણીઓની અંદર ગયા બધા બાળકો રમવા માટે. ગંગા નદીમાં સ્નાન કરે, આનંદ કિલોલ કરે, ગંગા નદીના કિનારા ઉપર વૃક્ષો ઉપર રમે, ગેડી દળે થોડીક વાર રમે. ભોજન કરવાનો સમય થયો એટલે દુર્યોધને કોઈને ખબર ન પડે એમ ખીરમાં ઝેર ભેળવી દીધું અને ભીમ માટે ખીર અલગ રાખી. દુર્યોધન ભીમને કહે છે, ભીમ તું મને બહુ વાલો છે, તારા માટે મેં સ્પેશિયલ ખીર બનાવડાવી છે. અને ભીમને આગ્રહ કરી દુર્યોધને ખીર ખવડાવી અને ખીરમાં હતું ઝેર. નદીમાં ખૂબ નાયા હતા. સમય થયો રાત્રિનો એટલે બધા પોતપોતાના જે ટેન્ટો હતા, છાવણીઓ નખાયેલી હતી, એમાં બધા સૂઈ ગયા બાળકો. અમને ધીરે ધીરે વિષ પોતાનો પ્રભાવ ભજવો. ઘણા ઝેર એવા હોય ધીમે ધીમે ચડે અને ઘણા એવા કાતિલ ઝેર હોય ને કે આમ અડ્યો નથી, સ્પર્શ કર્યો નથી, ઉકલો નથી. એટલે આ ધીમું ઝેર નાખ્યું હતું. રાત્રિનો સમય થયો, નસ નસમાં ઝેર ચડવા લાગ્યું. 5 પાંડવોની સાથે ભીમ પણ સૂતો હતો. દુર્યોધનને ખબર પડી બધાય ગાઢ નિંદ્રામાં છે, કોઈને ખબર ન પડે એમ 3-4 જણાએ ભેગા થઈને ભીમને ઢહળીને બહાર કાઢ્યો. કારણ કે ઝેર ચડ્યું હતું. દોરડાથી પકડી નદીના કાંઠા સુધી લાવ્યા અને કાંઠા સુધી લાવી અને ભીમને નદીના પ્રવાહમાં નાખી દીધો. અચેત અવસ્થામાં હતો. ભીમ તો મૃત્યુ જ પામી ગયો હતો, કારણ કે એને ઝેર ચડ્યું હતું. આ બાજુ ગંગા નદીના પ્રવાહમાં નાખ્યો. ભીમનો વજન એટલો બધો હતો, નહીતર મરે એટલે માણસ ઉપર આવે ને, પણ આ ભીમનો વજન જ એવો હતો, કાર્બન પથ્થર જેવો. સીધો ગયો પાતાળ, નાગલોકની અંદર ગયો. નાગલોકની અંદર ભીમ ગયો એટલે નાગ બધા એને ડંસવા લાગ્યા કે આ વળી કોણ આવ્યું અહીંયા. શરીરમાં પહેલેથી મજબૂત તો હતા જ. એટલે નાગ લોકોએ ખૂબ ડંસ માર્યા ને, એ ડંખ મારવાથી ભીમને જે ઝેર ચડ્યું હતું ને એ ઝેર બધું ઉતરી ગયું. કારણ કે ઝેરનું મારણ ઝેર હોય. કોઈને સર્પડંસ થાય ને પછી દવાખાને લઈ જાય ને એટલે એની દવા શું, એને સામે ઝેર જ આપે. ઝેર આપે એટલે બીજું સામેનું ઝેર હોય ને એ બધું ઝેર ખેંચી લે. એટલે નાગ લોકોએ ખૂબ ડંખ માર્યા ને તે ભીમને જેટલું ઝેર ચડ્યું તે ઝેર બધું નીકળી ગયું અને ભીમ સચેત થયો. ભીમ કે આ હાડા બધે મને નાગ મારે છે. ભીમ જેવો સચેત થઈને બેઠો થયો ને તરત નાગને મારવા માંડ્યો. એટલે નાગ લોકો બધા ભય પામી અને વાસુકી નાગ પાસે ગયા અને વાસુકી નાગને કીધું એક છોકરો આવ્યો છે, જુવાન છે, બધા નાગને મારે છે. એટલે વાસુકી નાગ એ ભીમ પાસે આવ્યા
એ વાસુકી નાગની સાથે સાથે એક આર્યક નામનો નાગ હતો. એ આર્યક નાગનો નામ પણ સાથે આવ્યો. વાસુકી નાગે જોયું કે આ બળવાન છોકરો છે, બધા નાગને મારે છે. પણ આર્યક નાગ હતો ને, એ ભીમને ઓળખી ગયો. કારણ કે એ ભીમના નાનાનો નાનો હતો. ભીમના માતુશ્રી કુંતીમાં, અને કુંતીમાં હતા એ સુરસેનના દીકરી હતા. એટલે સુરસેન મહારાજ હતા એ ભીમના નાના થાય. એ સુરસેનના નાના હતા ને એ આર્યક નાગ હતા. એટલે આર્યક નાગ હતા એ ઓળખી ગયા કે આ તો પાંડુનું સંતાન છે ને ભીમ છે. એટલે વાસુકી નાગને કહ્યું કે તમે એને કોઈ પ્રકારનો દંડ કરતા નહીં, એ મારો સંબંધી થાય છે. વાસુકી નાગે આર્યકે કીધું એટલે કંઈ કહ્યું નહીં. તો આનું કરવું શું? આને શું કરવાનું? આ બધા મારશે, સર્પને તો બધાને મારી નાખશે. તો કે તમે એક કામ કરો, એને વરદાન આપો ને અહીંથી એને પાછો મૃત્યુલોકમાં મોકલી દો. તો કે એને બળ પ્રાપ્ત થાય એવું કંઈક તમે દયા કરો. એટલે વાસુકી નાગે કહ્યું કે એને આપણા કુંડનો રસ પીવડાવો. આપણા કુંડનો રસ પીશે ને એટલે એને 10,000 હાથીનું બળ પ્રાપ્ત થશે. એટલે વાસુકી નાગની આજ્ઞાથી આર્યકે એ ભીમને કુંડના રસ પીવડાવ્યા અને 10,000 હાથીનું બળ પ્રાપ્ત થયું. 8 દિવસ સુધી ત્યાં નીચે રહ્યો અને 8મા દિવસે ભીમ ઉપર આવ્યો. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.